વડોદરા જિલ્લાના તાલુકા વિસ્તારોમાં ફરી એક વખત સસ્તા અનાજની દુકાનમાં ભ્રષ્ટાચારની દુર્ગંધ ફેલાઈ છે। વડોદરા તાલુકાના કેનલપુર ગામે આવેલી સસ્તા અનાજની દુકાન પર ગ્રામજનોને છેલ્લા 3 મહિનાથી સડેલું અનાજ આપવામાં આવતું હોવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે। ગરીબોના હકનું અનાજ પણ થાળી સુધી પહોંચતા પહેલાં જ બગડી જાય છે અને જવાબદાર કોણ? આ ગંભીર મામલે લોકોના હકની લડત લડતા સામાજિક આગેવાન વિકીશ્રી માળી જાતે સ્થળ પર પહોંચ્યા અને સરકાર તેમજ સંબંધિત અધિકારીઓની કામગીરી પર કઠોર સવાલ ઊભા કર્યા। ગ્રામજનો જણાવે છે કે અગાઉ પણ વારંવાર ફરિયાદો કરવામાં આવી, પરંતુ દુકાનના ઓપરેટરે ઉપરથી આવું જ અનાજ આવે છે કહી પોતાની જવાબદારીમાંથી હાથ ઊંચા કર્યા। અહીં વધુ ચોંકાવનારી વાત એ છે કે જેના નામે દુકાનનું લાયસન્સ છે તે વ્યક્તિ સ્થળ પર હાજર નથી, છતાં નિયમો અને નીતિઓને નેવે મૂકી દુકાન બેફામ રીતે ચલાવવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે માત્ર 1 મહિના અગાઉ પણ વિકીશ્રી માળીએ પાદરા તાલુકાના પુરવઠા વિભાગ પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ કર્યા હતા। જ્યારે પાદરા ગોડાઉનથી કરજણ લઈ જવાતું 182 બોરી અનાજ પોલીસે ઝડપી પાડ્યું હતું અને તેમાં સસ્તા અનાજની દુકાનના મેનેજર સહિત 3 લોકોની સંડોવણી બહાર આવી હતી। હવે કેનલપુર ગામના આ નવા કેસમાં પણ પુરવઠા વિભાગની ભૂમિકા શંકાસ્પદ બની છે। વિકીશ્રી માળી દ્વારા સંબંધિત અધિકારીને ફોન કરવામાં આવ્યો, પરંતુ અધિકારીએ ફોન ઉઠાવવાનું પણ યોગ્ય ન માન્યું। તો શું જનતાને આપવામાં આવેલા ફોન નંબર માત્ર દેખાડા પૂરતા જ છે? વિકીશ્રી માળીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જો ફોન દ્વારા જવાબ નહીં મળે તો તેઓ અધિકારીને રૂબરૂ મળી લેખિત ફરિયાદ કરશે અને ગ્રામજનોના હક માટે લડત વધુ તીવ્ર બનાવશે। હવે મોટો સવાલ એ છે કે વડોદરા પુરવઠા વિભાગ આ ગંભીર મામલે કડક કાર્યવાહી કરશે કે પછી ફરી એક વખત ભ્રષ્ટાચાર પર પડદો પાડવામાં આવશે। બીજો પડતો આમાં પણ તમે જુઓ, આ અનાજ જુઓ, ધૂળ, કીડલા, સડેલું અનાજ આ જુઓ છે। સરકારને કે આ ધંધા હવે બંધ કરો। આ જેટલા પણ કટ્ટા છે ને, આ બધા જ કટ્ટા સડેલા છે, એને ખાવા લાયક એક પણ દાણો નથી। એટલે અધિકારીઓ જેવી રીતના અહીંયા અનાજ મોકલે છે અને ગરીબ વર્ગ જોડે જે મજાક બનાવે છે ને, કાં તો પછી આ ધંધા જ બંધ કરી દો, આપણે ગરીબોને ના ખવડાવો ને તો સારું રહે, ખવડાવો તો સારું ખવડાવો। આ અધિકારીઓ છે ને એ જ ચોર છે। દુકાનદાર તો અમુક લોકો સારા છે કે જે લોકો આટલી આપણને સપોર્ટ કરીને બતાવે છે કે ભાઈ જુઓ અમને તો જે ઉપરથી આવે છે એ પ્રમાણે અમે વિતરણ કરીએ છીએ, પણ જે અધિકારીઓ છે ને એમને કદાચ આ વસ્તુની જ્ઞાન નહીં હોય, પણ હવે અધિકારીઓને પણ છોડવામાં નહીં આવે। જુઓ ને, અનાજમાં બહુ બેકાર આવે છે। અમે કેલનપુર ગામમાં રહીએ છીએ, તાલુકો ડભોઈ ગણો કે ડભોઈમાં જિલ્લો ગણો વડોદરા। કેલનપુરમાં અનાજ બહુ ખરાબ આવે છે। કેટલા સમયથી આવું આવે? આ 2-3 મહિનોથી આવું ને આવું આવે છે। અમે દુકાનવાળાને કહીએ છીએ, સરપંચને કહીએ છીએ, કોઈ અમારું સાંભળતા નથી। દુકાનવાળા જોડે અમે ઝઘડો કરીએ, શું કરવાનું? પણ ત્યાંથી આવું આવે છે, અમે શું કરવાના? સરકારને શું માંગ કરશો? શું કરો છો? સારું કંઈ આપે તો ઠીક છે, ને કે બંધ કરો। આપનું નામ? શારદાબેન મકવાણા નગીનભાઈની દુકાન છે અને અહીંયા 3-1 મહિનાથી બહુ ખરાબ અનાજ આવી રહ્યું છે અને ગ્રાહક બી લેવા તૈયાર નથી, પણ ઉપરથી આવી રહ્યું છે તો અમે બી આપવા મજબૂર છે અને ગ્રાહક જોડે બી ઘણા ઝઘડા થઈ રહ્યા છે અમારા। તો સરકારને વિનંતી છે કે થોડુંક સારું અનાજ મોકલે અને અમને બી થોડીક રાહત મળે। આની રજૂઆત કોઈને કરી હતી? હા, રજૂઆત 2-3 વાર કરેલી છે, પણ કંઈ આન્સર આપ્યો નથી હજુ, પણ 2-3 મહિનાથી અનાજ આવું જ આવી રહ્યું છે। કોને તમને રજૂઆત કરી હતી? ગામના સરપંચશ્રીને કરેલી છે, મોટા મોટા સભ્યને કરેલી છે, પણ કંઈ આવ્યું નથી હજુ। અને તમે કોણ છો? હું અહીંયા લેપટોપ ઓપરેટર છો અને દુકાન કોની છે? નગીનભાઈની છે। એ નથી અહીંયા? ના, એ નથી હમણાં। આપનું નામ? બારિયા અનિકેત કુમાર બિપિન। હકની વાતની ટીમને એક માહિતી મળી હતી કે વડોદરા તાલુકાનું જે કેલનપુર ગામ છે ત્યાં સસ્તા અનાજની દુકાને અનાજ જે છે એ ઓછી ગુણવત્તાવાળું અને સડેલું અનાજ આપવામાં આવે છે। આજે સ્થળ વિઝિટ કરતાં અહીંયા અમે જોયું કે ગામજનોની અંદર ખૂબ જ રોષ છે
પણ ગરીબ અને મધ્યમ વર્ગ જે છે ને એ સરકારની સામે બોલવા પણ અત્યારે ખચકાય છે. કારણ એક છે કે જે પણ અનાજ મળે છે ને એના પછી પણ જો કદાચ જો બોલશે તો એમને એ પણ બંધ થઈ જશે એવી બીકના લીધે અમુક લોકો તો આગળ આવીને આ હિંમત કરીને ખોટાનો વિરોધ કર્યો છે. અને જે પોતાના હકનું જે અનાજ મળવાપાત્ર છે તેમાં જો ભ્રષ્ટાચાર થતો હોય એવા અધિકારીઓની સંડોવણીના લીધે સીધા આક્ષેપ હું તો કરું છું કે અધિકારીઓની આડની અંદર જ આવા બધા કાવતરા અને આવા બધા ભ્રષ્ટાચાર ચાલે છે કે તમે જુઓ કે અહીંયા આગળ આ સસ્તા અનાજની દુકાને એટલું બધું ખરાબ અનાજ આપવામાં આવે છે કે જે જગ્યા આપણે ઢોરને પણ કદાચ આપણે એ અનાજ ખવડાવી શકીએ એમ નથી. એટલા બધા કાકડા છે, એટલી બધી ધૂળ છે, એટલા બધા અંદર જીવાત પડેલી છે, એટલા બધા સડેલા અનાજ છે. અને આ તમામ અનાજ આજે દુકાનદાર પણ વેચવા માટે મજબૂર છે. ઘણા બધા ગામજનોના આક્ષેપ હતા દુકાનદારને કે આવું અનાજ કેમ આપો છો. દુકાનદારે સીધા કીધું છે કે ઉપરથી જે અનાજ આવે છે એ અમે વિતરણ કરીએ છીએ, પણ ઉપરથી આવું અનાજ આવે છે કેમ. આ જે કિલનપુર ગામ છે ત્યાંના જે ઉપરી જે ગોડાઉનના જે મેનેજર છે તે એ કોઈ ચેક કર્યા વગર જ આ અનાજ મોકલે છે. અને પહેલાં પણ તમે જોયું હશે કે પાદરાની અંદર થી સગે વગે કરવાનું અનાજનું જે કૌભાંડ છે 182 પેટી લગભગ કરજણ પોલીસે પકડી પાડી. પાદરાની બહાર જતો ટેમ્પો. હવે વિચારો કે અધિકારીઓ જો ભ્રષ્ટાચાર કરતા હોય તો પછી ગરીબ જનતાનું શું. માટે આવા વિડીયોથી જો અધિકારીની આંખ ના ખુલતી હોય ને તો આવનારા સમયની અંદર હકની વાતની ટીમ વડોદરા જિલ્લાના પુરવઠા વિભાગ અધિકારી પાસે પણ જશે ને એના જવાબ માગશે.